શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 1 સેકન્ડની નિસ્વાર્થ મદદ તમારા જીવનને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે? એક 57 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર માટે વોલમાર્ટની સાધારણ ખરીદી $25 મિલિયન કાનૂની જંગમાં કેવી રીતે ફેરવાઈ ગઈ અને કેમ આજે આખું અમેરિકા આ ઘટનાથી હચમચી ગયું છે, તેની ચોંકાવનારી હકીકત આજે આપણે જાણીશું. મહેન્દ્ર પટેલ નામના એક ભારતીય અમેરિકન વ્યક્તિ માટે 2025નું વર્ષ કોઈ ભયાનક સ્વપ્ન સમાન સાબિત થયું છે. વાત જાણે એમ છે કે માર્ચ 2025માં મહેન્દ્રભાઈ જ્યારે જોર્જિયાના એક વોલમાર્ટ સ્ટોરમાં પોતાની બીમાર માતા માટે દવા લેવા ગયા હતા, ત્યારે તેમણે માનવતાના ધોરણે એક નાનકડું બાળક જે ટ્રોલીમાંથી પડવા જઈ રહ્યું હતું તેને પકડ્યું. પરંતુ આ એક નાનકડી મદદને બાળકના અપહરણના પ્રયાસ તરીકે જોવામાં આવી અને જોતજોતામાં મહેન્દ્રભાઈના જીવનમાં અંધકાર છવાઈ ગયો. બાળકની માતાએ એવો આરોપ લગાવ્યો કે મહેન્દ્રભાઈએ તેના બાળકને છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વાત પર વિશ્વાસ કરીને પોલીસે કોઈ પણ ઊંડી તપાસ વગર જ રસ્તામાં ચાલુ ગાડીએ મહેન્દ્રભાઈની બંદૂકની અણીએ ધરપકડ કરી. તમને જાણીને નવાઈ લાગશે, જે વ્યક્તિનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેને સતત 47 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું, જ્યાં તેમને ખાવા પીવાની અને સ્વાસ્થ્યની ભયંકર હાલાકી ભોગવવી પડી. શાકાહારી હોવાના કારણે જેલમાં તેમને માત્ર ફળ અને બ્રેડ પર નિર્ભર રહેવું પડ્યું, જેના લીધે તેમનું વજન 17 પાઉન્ડ જેટલું ઘટી ગયું. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણીતા વકીલ એશલે મર્ચન્ટે કોર્ટમાં વોલમાર્ટના સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે મહેન્દ્રભાઈએ માત્ર બાળકને પડતા બચાવ્યું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારનું અપહરણ જેવું કૃત્ય થયું જ નહોતું. વિડીયો પુરાવા સામે આવ્યા બાદ ઓગસ્ટ 2025માં તમામ આરોપો પડતા મૂકવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો તેમની સામાજિક પ્રતિષ્ઠા અને ધંધાકીય સંબંધોને મોટું નુકસાન પહોંચી ગયું હતું. હવે મહેન્દ્ર પટેલે શહેરના પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સામે $25 મિલિયન વળતરનો દાવો માંડ્યો છે, કારણ કે તેમનું માનવું છે કે માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને અને પુરાવાની તપાસ કર્યા વગર નિર્દોષ લોકોને હેરાન કરવાની આ પદ્ધતિ બંધ થવી જોઈએ. આ કેસ આજે ચર્ચાનો વિષય બન્યો છે કે આધુનિક સમયમાં જ્યારે આપણી આસપાસ આટલા બધા કેમેરા છે, ત્યારે કેમ એક નિર્દોષ વ્યક્તિને સાબિત કરવા માટે આટલો લાંબો સમય લાગે છે અને પોલીસની ઉતાવળિયા કામગીરીની સજા કોણ ભોગવી રહ્યું છે? અત્યારે ડિસેમ્બર 2025ના અંત સુધીમાં આ કાનૂની લડાઈ તેના છેલ્લા તબક્કામાં છે, જ્યાં શહેરના સત્તાધીશો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે મહેન્દ્રભાઈ પટેલ ન્યાય માટે અડગ છે. આ ઘટના આપણને શીખવે છે કે મદદ કરવાનો તમારો સ્વભાવ કેટલીક વાર સાંસ્કૃતિક ગેરસમજને કારણે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. દોસ્તો, અમેરિકામાં રહો છો અને ગુજરાતી છો તો ગુજરાતી ન્યૂઝ આપતી આપની આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.